સ્ટાર્ટ. હવે આપણે આજે ડીડી સેટમાં મેથ્સનો ટોપિક આપણે જોઈશું. એમાં પહેલું છે મેટ્રાઇસ. બરાબર, મેટ્રાઇસિસમાં આપણે પહેલી મેથડ મલ્ટિપ્લિકેશન જોઈશું. બરાબર, તો મલ્ટિપ્લિકેશનમાં આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. એમાં a આપ્યું છે, b આપ્યું છે. એનું પહેલા આપણે મલ્ટિપ્લિકેશન શોધીશું અને એના પછી એનું t મીન્સ ટ્રાન્સપોઝ. બરાબર, તો એના પહેલા આપણે મલ્ટિપ્લિકેશન શોધવું પડશે. તો એના માટે આપણે a ડોટ b શોધવાનું છે. તો a ડોટ b, તો પહેલા જે આપ્યું હોય એ લખી દેવાનું. a ડોટ b 1 - 1 1 2 અને b શું આપ્યું છે 2 1 -1 અને 3. બરાબર, તો એમાં રૂલ્સ પ્રમાણે શું કહે છે, ધારો કે મલ્ટિપ્લિકેશન મેથડ હોય તો પહેલું છે એ પહેલાની રો લેવાની અને બીજાની પહેલી કોલમ લેવાની. એટલે આમાં પહેલી રો અને પહેલી કોલમ એ પ્રમાણે આપણે કરીશું. તો 1 * 2, તો 1 * 2 શું થશે, તો 2 થશે. હવે -1 * -1, હવે મલ્ટિપ્લિકેશનમાં માઈનસ માઈનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે 2 + 1 એટલે પહેલી રો પતી અને પહેલી કોલમ પતી. એ રીતે પહેલી રો લેવાની અને બીજી કોલમ લેવાની. એટલે પહેલી રો એટલે 1 * 1, 1 * 1 એટલે શું થશે, 1 થશે. અને -1 * 3 એટલે -3 થશે. એટલે આ પહેલી રો નું કામ તમારે પતી ગયું. પહેલી રો ને બંને કોલમ વડે પહેલા ગુણી દેવાની. હવે પહેલી રો પતી ગઈ એટલે બીજી રો પકડવાની. એટલે બીજી રો પહેલી કોલમ એટલે બીજી રો એટલે 1 * 2, 1 * 2 એટલે 2 થશે. અને 2 * -1 એટલે -2 થશે. બરાબર, એટલે જો 1 * 2 એટલે 2, 2 * -1 એટલે -2 થશે. હવે બીજી રો લેવાની અને બીજી કોલમ લેવાની. એટલે 1 * 1 એટલે 1 થશે. અને 2 * 3 એટલે કેટલા થશે, 6 થશે. બરાબર છે, તો આ તમારે આવી ગયું. અહીં તમે બાજુમાં લખી દઈએ આપણે કે 2 + 1 એટલે શું થશે, 3 થશે. 1 - 3 એટલે શું થશે, -2 થશે. 2 - 2 એટલે શું થશે, 0 થશે. 1 + 6 શું થશે, 7 થશે. એટલે તમારે આ જે જવાબ આવ્યો કયો આવ્યો, a ડોટ b. શું આવ્યો, a ડોટ b. હવે તમને શું પૂછ્યું છે, a ડોટ b નો ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝમાં શું કરવાનું, આ a ડોટ b જે આવ્યું તો એનો ટ્રાન્સપોઝ કરવું હોય તો a ડોટ b ટ્રાન્સપોઝમાં શું કરવાનું, રો હોય એ તમારી આ રો એને કોલમ કરી દેવાની. અને રો છે એ કોલમમાં થઈ જશે એટલે શું થઈ જશે, 3 - 2. અને આ બીજી છે એ 0 અને 7. એટલે આ થઈ ગયું તમારે a ડોટ b ટ્રાન્સપોઝ. બરાબર, એટલે તમારે જે આન્સર માંગ્યો છે એ આ હશે, MCQ. બરાબર, આ થયું પહેલું મલ્ટિપ્લિકેશન કર્યું અને ટ્રાન્સપોઝ કર્યું. બરાબર, એનું એ સેમ બીજો MCQ તમને આ રીતનો પૂછી શકે ઇન્વર્સમાં. બરાબર, તો ઇન્વર્સ શોધવા માટે શું કરવાનું તમારે, તો ધારો કે આ કેટલા બાય કેટલાનો મેટ્રિક આપ્યો છે, તો કે 2/2 નો મેટ્રિક આપ્યો. બરાબર, તો 2/2 નો મેટ્રિક છે એનો a ઇન્વર્સ શોધવાનો. તો પણ a ઇન્વર્સ માટે તમને પહેલા સૂત્ર આવડવું જોઈએ. a ઇન્વર્સ બરાબર શું થશે, એડજોઇન્ટ ઓફ a અપોન માન a. બરાબર, આ સૂત્ર તમને આવડવું જોઈએ. એડજોઇન્ટ ઓફ a અપોન માન a. તો તમારે પહેલા શું શોધવાનું, એડજોઇન્ટ ઓફ a. એટલે તમારો જે આ a આપ્યો છે મેટ્રિક્સ એનો એડજોઇન્ટ ઓફ a શોધવાનો. બરાબર છે, હવે આ 2/2 નો મેટ્રિક્સ છે. કયો મેટ્રિક્સ છે, 2/2 નો મેટ્રિક્સ છે. તો 2/2 ના મેટ્રિક્સમાં એડજોઇન્ટ શોધવું તો શું કરવાનું તમારે, તો આ બેનું અદલાબદલી કરી દેવાની. સામસામે અદલાબદલી કરવાની એટલે થશે 1 અને 2. અને આ બેની નિશાની બદલી કરવાની. શું કરવાનું, આ બેની નિશાની બદલે તો આ માઈનસ છે એટલે કે પ્લસ થઈ જશે અને આ પ્લસ છે એટલે કે શું થઈ જશે, માઈનસ થઈ જશે. એટલે તમને આ એડજોઇન્ટ ઓફ a મળી ગયો. શું મળી ગયો, એડજોઇન્ટ ઓફ a. અને માન a શોધવાનું છે તો માન a માં શું કરવાનું, સામસામે ગુણાકાર કરવાનો. 2 * 1 એટલે 2 થશે. એક્ચ્યુઅલ માં માઈનસ ની નિશાની આવે પણ જો એ બીજી એક માઈનસ હશે તો માઈનસ માઈનસ શું થશે, પ્લસ થશે. એટલે 3 * 1 એટલે 3 થશે. એટલે માન a કેટલું આવ્યું, તમારું 5 આવ્યું. એટલે તમારે a ઇન્વર્સમાં આ મૂકી દેવાનું. એટલે a ઇન્વર્સ નું સૂત્ર શું છે, એડજોઇન્ટ ઓફ a અપોન માન a. એટલે એડજોઇન્ટ ઓફ a તમને શું મળી ગયું છે, તો કે 1 1 -3 2 / 5. આ તમારો આન્સર આવી ગયો a ઇન્વર્સ. બરોબર, કદાચ MCQ માં આવું ના આપ્યું હોય, MCQ માં આવું પણ આપી શકે, 1 / 5 -3 / 5 1 / 5 અને 2 / 5 આવું પણ આપી શકે. બરોબર છે, તો આ રીતે ઇન્વર્સ તમારે શોધવાનું. બરોબર, અને આ તમને મલ્ટિપ્લિકેશન પૂછે છે. સ્ટોપ કરો. હવે આપણે બીજી મેથડ જોઈશું. એમાં બે મેટ્રિક્સ આપ્યા હોય તમને
અને આ રીતનું શોધવાનું કીધું હોય કે 3a 2b શોધો. એટલે તમારે આમાં શું કરવું પડે? 3a 2b માં આ a છે એને 3 વડે ગુણવું પડે અને b છે એને 2 વડે ગુણવું પડે. એટલે પહેલા 3a શોધી લેવાનું. તો 3a શું થાય? તો કે બધાને 3 વડે ગુણી લો. 3 -3 3 અને 3 દુ 6. એ રીતે 2b. તો 2b છે એટલે b ને આપણે બંનેને બધાને શું કરી દેવાનું? 2 વડે ગુણી દેવાનું. એટલે 2 દુ 4 2 -2 અને 6. બરાબર. હવે શું પૂછ્યું છે કે 3a 2b શોધો. એટલે 3a 2b એટલે આ બંને જે મેટ્રિક આપ્યા છે એ લખી દેવાના. 3 -3 3 6 4 2 -2 અને 6. બરાબર. તો હવે શું આવશે? તો કે પહેલું દરેકમાં આમાં શું કરવાનું છે? પહેલું અને કમ્પોનન્ટ હોય એને પહેલા જોડે બાદબાકી કરવાનું. એટલે 3 -4 તો 3 -4 શું આવશે? તો કે -1 આવશે. હવે -3 -2 એટલે માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. એટલે મોટાની નિશાની શું આવશે? માઈનસ આવશે. એટલે -3 -2 એટલે -5 આવશે. બરાબર. અને 3 માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. એટલે મોટાની નિશાની કઈ છે? પ્લસ ની છે. એટલે 3 માઈનસ માઈનસ પ્લસ 3 ને 2 5 અને 6 માઈનસ 6 એટલે શું થશે? 0. એટલે આ રીતે પૂછ્યું હોય MCQ માં તો આ તમારો આન્સર થઈ ગયો 3a 2b. બરાબર. એટલે આ મલ્ટીપ્લિકેશન જેવું થઈ ગયું. આમાં મલ્ટીપ્લિકેશન બી આવી ગયું અને બાદબાકી બંને આવી ગયા. બરાબર છે. હવે આ બીજી એક મેથડ છે તમને કે જેમાં આ રીતનો સીધો MCQ તમને પૂછ્યો હોય કે આ કેટલા બાય કેટલાનો મેટ્રિક્સ છે? તો કે 3/3 મેટ્રિક્સનો છે. તો તેનો માન શોધો. હવે તમારે એક્ઝામમાં ખાસ જોવાનું કે મજૂરી નહીં કરવાની. હવે તમારે શું કરવાનું કે જે 0 હોય જેમાં 0 કમ્પોનન્ટ એ જ રો પકડવાની. 0 રો વાળી રો પકડવાની. આનો રૂલ્સ છે તમને ખબર હોય તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. એટલે ધારો કે તમે આ 0 વાળી રો પકડો છો 3 વાળી તો એમાં આ રૂલ્સ લાગુ પડશે પ્લસ માઈનસ પ્લસ. એટલે તમે આ પકડી લો પ્લસ 1 તો શું કરવાનું? તમારે આ બે નાખી દેવાનું. એટલે એમાં તમને શું દેખાય છે? તો કે 2 1 અને 1 3 2 1 અને 1 3. કારણ કે તમારે એક્ઝામમાં જુઓ મેથડ નથી બતાવવાની. તમારે સીધો આન્સર જ લખવાનો છે. એટલે તમારે આ 0 વાળું લખવાની કોઈ જરૂર જ નથી. અને બીજું છે -1. કેમ માઈનસ લીધું બે અહીંયા માઈનસ નથી તો પણ એને માઈનસ લીધું. કેમ? કારણ કે રૂલ્સ પ્રમાણે શું આવશે? પહેલામાં પ્લસ, બીજામાં માઈનસ અને બીજામાં પ્લસ. પણ જો તમારે અહીં માઈનસ હોત તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આમાં શું કરવાનું? આ ઢાંકી દેવાનું. આ ઊભી રો અને આ 1 1 2 3 એટલે શું આવશે? 1 1 અને 2 3. હવે 0 વાળું લખવાની કોઈ જરૂર જ નહીં. કારણ કે 0 ને ગમે તે રીતે ગુણીએ આપણે તો આન્સર 0 જ થવાનો. એટલે અહીં કોઈ લખવાની જરૂર છે નહીં. આ 1 છે આ ક્રોસમાં ગુણી કાઢો તો 3 દુ શું થશે? 6 થશે -1 થશે. પછી આ -1 3 એકા 3 અને 2 એકા 2 થશે. એટલે 6 ઓછા 1 શું થશે? 5. તો 5 ગુણ્યા 1 એટલે શું થશે? 5 થશે. માઈનસ 3 ઓછા 2 શું થશે? 1 થશે. તો 1 ગુણ્યા 1 એટલે 1 થશે. એટલે 5 ઓછા 1 એટલે શું આવશે? જવાબ એનો 4 આવશે. બરોબર. એટલે આનો જવાબ શું આવે? તમારે 4 આવશે. એટલે તમારે એના માટે છે ખાસ આ રૂલ્સ એકલો યાદ રાખવાનો. પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. એટલે બીજી એક વસ્તુ યાદ રાખવાની કઈ રો લેવાની કે જેમાં 0 આવે. કદાચ એવું નહીં હોય ને એક્ઝામમાં કદાચ આમાં બી 0 આવે કાં તો આમાં પણ 0 આવે. કોઈ પણમાં તમને 0 આપી શકે. એટલે એમાં તમારે એ 0 વાળી રો પકડશો એટલે તમારે ઈઝી રહેશે. કારણ કે તમારે એ લોકોને આન્સરથી મતલબ છે ABCD. બરોબર. મેથડથી મતલબ નથી.